કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ. અમિત શાહ પાનસર તળાવ અને વિકાસના કામોનું લોકાર્પણ કરશે. કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. સાબરમતીમાં રમતગમત પ્રતિયોગિતાનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે. મુખ્યમંત્રી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0નો પ્રારંભ કરાવશે. એસપીજી આયોજન પાટીદાર સ્નેહ મિલનમાં હાજર રહેશે. બાયડના સાઠંબામાં શાકભાજીના વિક્રેતા વચ્ચે બબાલ. શાકભાજીના છૂટક વેપાર કરતા બે શખ્સો વચ્ચે બબાલ. બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બબાલને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ગુજરાત યુનિવર્સિટીએ રોડને પણ પોતાના કબજામાં લીધો. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવ્યો. લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઉભો કરી રસ્તો બંધ કરાયો. યુનિવર્સિટીથી એલડી આર્ટ્સ કોલેજ તરફ જતા રસ્તે જવું મુશ્કેલ બન્યું. દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન. 37,000થી વધુ આહિરાણીઓએ રાસ રમી રચ્યો ઇતિહાસ. 1 લાખથી વધુ લોકો મહારાસના બન્યા સાક્ષી. સાંસદ પૂનમ માડમ પણ જોડાયા આહિરાણી મહારાસમાં. આણંદની વટામણ ચોકડી નજીક પાવડર ભરેલી ટ્રક પલટી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું. ટ્રક પલટી જતા નાસ્તા સહિતની લારીઓ દટાઈ. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. રખડતા શ્વાને 6 દિવસમાં 180 લોકોને બચકા ભર્યા. રખડતા શ્વાનના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો. જીજી હોસ્પિટલમાં 8 માસમાં 6000 ડોગ બાઇટના કેસ. પંચમહાલ જિલ્લામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો. ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીક પસાર થતી પાનમ નદીમાંથી રેતી ચોરતા 3 હાઈવા ટ્રક પકડાયા. રેતી સહિત 3 કરોડનો મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત કરી. સુરતના પાંડેસરામાં ગુમ થયેલી બાળકી મળી આવી. નવી સિવિલ 4 રસ્તા પાસેથી બાળકી મળી આવી. બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા. બાળકીને બ્લીડિંગ થતું હોવાથી દુષ્કર્મની આશંકા. અજાણ્યો રિક્ષા ચાલક બાળકીને ઉઠાવી ગયો હતો. સુરતના માસમા ગામે આવેલી પિંકી ગેસ એજન્સીમાંથી ગેસ ચોરી ઝડપાઈ. એલસીબીના દરોડા દરમિયાન 887 ગેસની બોટલ સહિત 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. પોલીસે ઘટના સ્થળેથી 4 લોકોની અટકાયત કરી. વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં. સિટી બસ સેવા ખોરવાઈ. દારૂના નશામાં આવેલા બસના 2 ડ્રાઈવરોએ ધમાલ મચાવી. સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર માર્યો. સુરતમાં ચિરાગ ભરવાડ ગેંગ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું પોલીસે મન બનાવ્યું. ફાઇનાન્સની આડમાં ગોરખ ધંધા કરતી હતી ગેંગ. હત્યાની કોશિશ, ખંડણી, ધમકીને લઈ કાર્યવાહી. વ્યાજખોરી સહિતના 21 ગુનાનો ઇતિહાસ. મોરબીમાં સિરામિક એકમમાં જીએસટીના દરોડા. લખધીરપુર રોડ પર સોરીસો સિરામિકમાં દરોડા. જીએસટી વિભાગે મોબાઈલ, લેપટોપ કબજે કર્યા. દરોડા દરમિયાન દસ્તાવેજી પુરાવા પણ મળ્યા. મોટા પ્રમાણમાં જીએસટી ચોરી સામે આવે તેવી શક્યતા. ભાવનગરમાં 400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો. જામનગરના પરાગ હરિયાણીએ કૌભાંડ કર્યાનો ખુલાસો. બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર અને અલંગનો મોટો હિસ્સો. પરાગે 67.72 કરોડની ખોટી વિરાશાક લીધી હોવાનું ખુલ્યું. ભાવનગરના સિહોરમાં ખેડૂતોમાં ભારે રોષ. ડુંગળીના નિકાસથી છૂટ આપવા માંગ કરાઈ. રોષે ભરાયેલ ખેડૂતોનું મંગળવારનું અલ્ટિમેટમ. બુધવારથી હજારો ખેડૂતો ઉતરશે રસ્તા પર. દ્વારકામાં આહિરાણી મહારાસનું 2 દિવસીય આયોજન. 37,000થી વધુ આહિરાણીઓ રાસ રમી ઇતિહાસ તેમણે રચ્યો. 1 લાખથી વધુ લોકો આ મહારાસના સાક્ષી બન્યા. આહિરાણી સંગઠને મંદિરથી લઈ મેદાન સુધી સફાઈ પણ કરી હતી. રાજકોટમાં લાયન્સ સફારી પાર્ક બનશે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપી. 2026માં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે. 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જગ્યામાં સફારી પાર્ક બનશે. મનપા 2.5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે. ધોરાજીથી જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ માર્ગ ખરાબ હાલતમાં. મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં દેખાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાએ ખનન કરેલા ખાડા તંત્ર પૂરશે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ. એસપીએ કહ્યું, કામગીરીમાં ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય. જામનગરની હોસ્પિટલમાં આગ મામલે ખુલાસો. બીડીથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન. બેડ નીચેથી બીડીનું પેકેટ અને બાકસની સળી મળી આવી. આગ મુદ્દે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કરી સ્પષ્ટતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની અફવા. દીપડાની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હરકતમાં. હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જીરામ પટેલ આપી શકે છે રાજીનામું. 6 જાન્યુઆરી બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે. જીરામ સહિત 4 ટ્રસ્ટીની મુદ્દત વયમર્યાદા પૂર્ણ થાય છે. સિદ્ધસરમાં 75 વર્ષની વયમર્યાદાના કારણે પદે ન રહેવાનો છે ઠરાવ. ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર. બ્રિજેશ ત્રિવેદી પ્રમુખ બન્યા તો વિરાટ પોપટ ઉપપ્રમુખ બન્યા. સેક્રેટરીની રેસમાં હાર્દિક બ્રહ્મભટ્ટનો વિજય થયો તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિક પંડ્યા, ખજાનચી દર્શન દવે બન્યા. ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાનું નિવેદન. ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હબ છે. વિદેશના બાયરો માટે આ પ્રશ્ન નડવાનો છે. ગિફ્ટ સિટીમાં તમામ પ્રકારના બિઝનેસ છે. સરકારે બજેટમાં પણ છૂટછાટ આપી છે. સુરતમાં બ્રિજ ઉપરથી આપઘાત રોકવા પ્રયાસ. આખરે લોખંડની રેલિંગ ફરતે તાર ફેન્સિંગ કરાઈ. આપઘાત રોકવા માટે લોખંડની રેલિંગ ફરતે તાર ફેન્સિંગ કરાયું. લોકો રેલિંગ કૂદી તાપીમાં ભૂસકો મારતા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ યોજાયો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર તેમાં ઉપસ્થિત રહ્યા. સમારોહમાં કુલ 414 વિદ્યાર્થીઓએ પુરસ્કાર મેળવ્યો. 12 વિદ્યાર્થીને મેડલ એનાયત કરાયા. અમદાવાદના સાયન્સ સિટીમાં વિજ્ઞાન સંમેલન 2023નું આયોજન થયું. કાર્યક્રમમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથ હાજર રહ્યા. એસ સોમનાથે કહ્યું, આપણે ફેલિયરમાંથી શીખ્યા છીએ. ચંદ્રયાન 3 સફળ પ્રોજેક્ટ છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટી બનાવી. પી ચિદમ્બરમને કમિટીના અધ્યક્ષ બનાવાયા. કમિટીમાં ટીએસ સિંહદેવ સહિત નેતાઓનો સમાવેશ. પ્રિયંકા ગાંધી, સિદ્ધારમૈયા, શશી થરૂર, આનંદ શર્મા, જયરામ રમેશનો સમાવેશ. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકી હુમલો. રિટાયર્ડ એસએસપી મોહમ્મદ શફીની ગોળી મારીને હત્યા કરાઈ. નમાઝ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું. રિટાયર્ડ પોલીસ અધિકારીને ગોળી મારી હત્યા કરાઈ. દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી. મનાલીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટ્યા. લોકોના ધસારાને કારણે ટ્રાફિક જામ. મનાલીથી અટલ ટનલ સુધી લાંબો ટ્રાફિક જામ. ભારત આવતા જહાજ પર ડ્રોન હુમલો. જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. કોસ્ટગાર્ડે મોકલ્યું સર્વેલન્સ શિપ. જહાજ સાઉદી અરેબિયાથી મેંગાલુરુ જઈ રહ્યું હતું. જહાજમાં ક્રૂડ ઓઇલ ભરેલું હતું. લાઇબેરિયાના ધ્વજ સાથેનું જહાજ ઇઝરાયલનું હતું. જમ્મુ કાશ્મીરમાં 5મા દિવસે સુરક્ષા દળો દ્વારા રાજૌરી પૂંછમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આતંકી ગતિવિધિઓને લઈને સેના દ્વારા સર્ચ ઓપરેશન. રાજૌરી અને પૂંછમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આતંકી ઠાર. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરક્ષા દળોએ ફાયરિંગ કરતા એક આતંકી ઠાર. 3 આતંકીઓ ભાગી છૂટ્યા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ. અયોધ્યામાં યોજાયો ભવ્ય લેઝર શો. લેઝર શો દ્વારા શ્રીરામનું આખું જીવન દર્શાવાયું. જન્મથી લઈ રાવણ વધ સુધીની અપાઈ ઝાંખી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સેક્રેટરી ચંપતરાયનું નિવેદન. માત્ર મંદિર જ નહીં, ભારતના સન્માનની પૂર્ણ પ્રતિષ્ઠા છે. સુપ્રીમ કોર્ટે વર્તમાન વર્ષમાં 52,191 કેસનો નિકાલ કર્યો. 2022માં 39,800 કેસનો ચુકાદો આપી શકાયો હતો. ગત વર્ષ કરતાં 12,391 કેસ વધારે છે. જ્યારે ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમના જણાવ્યા અનુસાર આ વર્ષે દાખલ થયેલા કેસોની સંખ્યા 49,191 છે. ભારતીય કુસ્તી મહાસંઘમાં ઓલિમ્પિયન મહિલા પહેલવાન સાક્ષી મલિકે બ્રિજભૂષણના પ્રભુત્વના વિરોધમાં કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરતા રમતને વધુ એક ફટકો પડ્યો છે. પહેલવાન બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરવાની જાહેરાત કરી. દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું. મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેવાની શક્યતા. વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને હાલાકી. અમૃતસર, ગંગાનગર અને ચુરુમાં 0 વિઝિબિલિટી. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો. નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગરમાં 16 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન. વડોદરા અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતિલ ઠંડી. અટલ ટનલ પાસે બરફવર્ષાને કારણે ટ્રાફિક જામ. 40 દિવસ સુધી ચાલતા ચિલ્લઈ કલ્લા દરમિયાન વધશે ઠંડી.
શ્રીનગરમાં -4.4 ડિગ્રી, પહેલગામમાં -6.3 ડિગ્રી તાપમાન. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં જામ્યો બરફ. અલ્મોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દહેરાદૂનમાં 5.1 ડિગ્રી, જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન. બરફ વર્ષા બાદ હિમાચલ પ્રદેશમાં આઈસ સ્કેટિંગનો ક્રેઝ. રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો. રાજકોટ અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 16 ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 16, જ્યારે અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત. દિલ્હીમાં દિવસે પણ તાપમાનનો પારો નીચે ઉતર્યો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 6.2 ડિગ્રી. દિલ્હીમાં સામાન્ય વરસાદની પણ આગાહી. હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં ધુમ્મસની આગાહી. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ફરી બરફવર્ષા. સોનમર્ગમાં બરફવર્ષા થઈ. સમગ્ર વિસ્તાર બરફની ચાદર હેઠળ ઢંકાયો. રસ્તા પર બરફના થર જામ્યા. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને શરૂ કરી બરફ હટાવવાની કામગીરી. સમાચારો તરફ આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં એક ઉપવાસમાં આરોગવામાં આવતા અને ઊંધિયામાં વપરાતા શક્કરિયાનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે, અને તે પણ પ્રાકૃતિક રીતે. ત્યારે કયા ગામમાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફરાળી કંદમૂળનું મબલખ ઉત્પાદન થાય છે, જોઈએ અહેવાલમાં. આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જાલિયા ગામના, જ્યાં ખેડૂતો પોતાની જમીનને બંજર અવસ્થામાં ફેરવાતી અટકાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, અને તેમાં પણ ખાસ કરીને શક્કરિયાની ખેતી કરી રહ્યા છે. કારણ કે અહીંની જમીન શક્કરિયાની ખેતી માટે અનુકૂળ હોવા ઉપરાંત અહીંનું ભૂગર્ભ જળસ્તર ઊંચું છે, જેથી ખેડૂતોને 24 કલાક સિંચાઈ પાણી મળી રહે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને 1 વીઘામાં 300 મણ જેટલા શક્કરિયાનું ઉત્પાદન થતાં અન્ય પાક કરતાં વધુ કમાણી થાય છે. બરાબર. અમે શક્કરિયા આમ તો 10 વર્ષથી કરીએ છીએ, અને જાલિયામાં ધીરે ધીરે એનું જે ખેતી છે ધીમે ધીમે એની આવક વધારશે, એટલે બધાને મગફળી કરતાં શક્કરિયામાં વધારે આવક મળે છે, એટલે બધા શક્કરિયા કરે છે. અને આ બધું કેવું છે, સહેલી ખેતી છે, આમાં બહુ અઘરું નહીં, આમાં ખાતરની પણ જરૂર પડતી નહીં. એક તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તો બીજી તરફ અહીં જંગલી ભૂંડના કારણે ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પોતાનો મહામૂલો પાક બચાવવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ઉજાગરો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતરની ફરતે ફેન્સિંગ યોજનામાં સરકાર થોડો બદલાવ કરી દરેક ખેડૂતને તેની જમીન મુજબ કાંટાની તારની ફાળવણી કરે તેવી માંગ ઉઠી છે. એના રક્ષણ માટે ખેડૂત બહુ હેરાન થાય છે. રાત્રે આખી રાત જાગવું પડે છે, બેટરી લગાવવી પડે ખેતરમાં, એટલે સાલાની વાડ કરવી પડે. એટલે સરકારશ્રીને મારે એટલી નમ્ર વિનંતી કે જે ખેડૂતને જેટલા ભાગમાં જમીન આવી છે એટલે માપણી કરી અને જે અંદર ફેન્સિંગના સામાન વપરાય છે એના આધારિત સબસિડી આપે અને રાહત થોડી કરી આપે. જાલિયા ગામમાં 75% વધુ જમીનમાં ખેડૂતો શક્કરિયાની ખેતી કરી રહ્યા છે. અન્ય પાકના ભાવ ન મળતા ખેડૂતો શક્કરિયાની ખેતી તરફ વળ્યા છે. ત્યારે હજુ પણ પોષણક્ષમ ભાવ મળે અને સરકાર ટેકાના ભાવે શક્કરિયાની ખરીદી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. હર્ષદ મહેના, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.